वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, શ્રાવણ સુધી તૃતીયાનો દિવસ જે છે એ ભારત વર્ષના ઇતિહાસની અંદર બહુ જ પુનિત દિવસ છે। આ દિવસે યમુનાજી અર્થાત કે યમુના નદીનું પ્રાગટ્ય થયું હતું। આમ જોવા જઈએ તો યમુનાજી જે છે એ નિત્ય ગોલોક ધામની અંદર ભગવાનના ચતુર્થ પતરાણી તરીકે બિરાજમાન છે અને એમનું પ્રાગટ્ય ભગવાનના અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણના ડાબા ખભા થકી થયું હતું। આ વાત જે છે એ ગર્ગ સંહિતાની અંદર માધુર્ય ખંડ અધ્યાય 17 શ્લોક 2 ની અંદર લખેલી છે। પરંતુ આ બ્રહ્માંડની અંદર તેઓ સૂર્યનારાયણના પુત્રી તરીકે પ્રગટ થયા હતા। સૂર્યનારાયણને બે પત્નીઓ હતી, સંજ્ઞા અને છાયા, અને આ બંને જણી જે છે એ વિશ્વકર્માની દીકરીઓ હતી। તે સૂર્યની પત્નીમાંથી જે સંજ્ઞા હતી એ સંજ્ઞાએ 3 બાળકોને જન્મ આપેલો હતો। યમ, શ્રાદ્ધદેવ અને કન્યા યમુના। અને છાયા થકી પણ 3 સંતાનો જે છે એ પ્રગટ થયા હતા। સાવરણી મનુ, શનેશ્વર અને તપતી, જેને આપણે તાપી કહીએ છીએ। આ ઉપરાંત સૂર્યદેવે સંજ્ઞા થકી બીજા 2 બાળકો પણ પ્રગટ કરેલા હતા, જેનું નામ હતું અશ્વની કુમાર। સૂર્યદેવના અત્યંત ઉગ્ર તેજને સહન કરવામાં અસમર્થ એવી સંજ્ઞા દેવીએ સૂર્યદેવનો ત્યાગ કરી દીધો અને સૂર્યદેવનો ત્યાગ કરી એ વનની અંદર તપસ્યા કરવા માટે જતા રહ્યા। પોતાની માતા આ પ્રમાણે તપસ્યા કરવા માટે જતા રહ્યા એટલે યમુનાજી જે છે એવો પણ જળનું રૂપ ધારણ કરીને ભૂતલ્લી ઉપર પધારેલા હતા અને હિમાલયમાંથી પ્રગટ થઈ એવો મથુરા મંડલની અંદર પૂર્ણ વિકાસ પામ્યા હતા। અને ત્યાં જ યમુનાના ધરાની અંદર એમના પિતા સૂર્યદેવે એમને માટે એક સુવર્ણનો મહેલ જે છે એ બનાવી દીધો હતો અને યમુનાજી મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરીને એ મહેલની અંદર રહેતા થકા તપસ્યા કરતા હતા। એમની તપસ્યાનો ઉદ્દેશ્ય એ જ હતો કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ મારું પાણી ગ્રહણ કરે। લાખો વર્ષની તપસ્યાના અંતે એક સમયની વાત છે, ભગવાન શ્રી રામ અર્થાત કે ભગવાન શ્રીમદ નારાયણ રામ રૂપ ધારણ કરીને રાવણાદિક દુર્દાંત રાક્ષસોનો સંહાર કરવા માટે મનુષ્ય રૂપ ધારણ કરીને મનુષ્ય
લોકમાં પ્રગટ થયા હતા. રાવણાદિક રાક્ષસોને માર્યા બાદ એક સમયની વાત છે, ભગવાન શ્રી રામ સીતાજીની સાથે વિહાર કરતા થકા યમુના પુલિનની ઉપર આવે છે. એક રાત્રિની વાત છે, ભગવાન શ્રી રામ પોતાની પતરાણી સીતાની સાથે યમુના પુલિનની ઉપર સૂતા હતા અને મધ્યરાત્રિના સમયે સાક્ષાત યમુનાજી ભગવાન શ્રી રામની પાસે પધારે છે. યમુનાજીને ખબર પડી ગઈ છે કે ભગવાન શ્રી રામ એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત ભગવાન શ્રી હરિ છે. ભગવાન શ્રી રામની પાસે આવે છે અને ભગવાનના ચરણ પકડી લે છે. ચરણ પકડતા જ ભગવાન શ્રી રામ જાગી જાય છે. ભગવાન શ્રી રામ સર્વજ્ઞ છે, છતાં પણ યમુનાજીને પૂછે છે કે દેવી તમે કોણ છો? ત્યારે યમુનાજી કહે છે કે હે પ્રભુ, હું સૂર્યદેવની પુત્રી છું, મારું નામ કાલિંદી યમુના છે. ભગવાન શ્રી રામે યમુનાજીને પૂછ્યું કે દેવી તમે અહીં શા માટે આવેલા છો? ત્યારે યમુનાજી કહે છે કે પ્રભુ આપ સર્વજ્ઞ છો, બધું જ જાણો છો કે અમો તમારી પાસે કેમ આવેલા છે. અમે તમોને અમારા સ્વામી બનાવવાને અર્થે દીર્ઘકાલથી અહીં યમુનાના જલની અંદર રહી તપસ્યા કરી રહ્યા છે, માટે કૃપા કરીને આપ અમારો હાથ ઝાલો. યમુનાજીની વાત સાંભળી ભગવાન શ્રી રામ યમુનાજીને કહે છે કે દેવી આ અવતારની અંદર તો અમે એક પત્ની વ્રત ધારણ કરીને રહ્યા છીએ, પરંતુ હવે પછી જ્યારે અમે કૃષ્ણ અવતાર ધારણ કરીને આવશું ત્યારે અવશ્ય તમારું પાણી જે છે એ ગ્રહણ કરશું. માટે આપ દ્વાપર યુગ પર્યંત અમારી રાહ જુઓ. આ પ્રમાણે ભગવાન શ્રી રામે કહ્યું એટલે યમુનાજી પુનઃ યમુના ધરાની અંદર જતા રહ્યા અને પોતે તપસ્યા પરાયણ થઈ ગયા. ભક્તો, આ કથા જે છે આનંદ રામાયણની અંદર રાજ્યકાંડ પૂર્વાર્ધ સર્ગ 12ની અંદર આવે છે. ત્યારબાદ લાખો વર્ષ વ્યતીત થઈ ગયા. 28મી ચોકડીના દ્વાપર અને કલીની સંધિની અંદર એ જ ભગવાન શ્રી હરિ કૃષ્ણ રૂપ ધારણ કરીને ભૂતલ ઉપર પ્રગટ થયા છે. કંસ જેવા દુર્દાંત દૈત્યોનો સંહાર કર્યા બાદ એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ પધારેલા હતા અને એ ઇન્દ્રપ્રસ્થના વાસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ એક દિવસ અર્જુનજીની સાથે આખેટ કરતા થકા યમુનાજીના પુલિન પર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી યમુનાજીના પુલિનની ઉપર વિચરણ કરતા હોય છે. ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણની દ્રષ્ટિએ એક કન્યા જે છે એ પડે છે, જે કન્યા અત્યંત રૂપવતી હતી. એનો વર્ણ જે છે એ મેઘ શ્યામ હતો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે અર્જુન, તું જઈને પેલી કન્યાને
પૂછ કે તમે કોણ છો. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા થતાં અર્જુનજી એ કન્યાની પાસે આવે છે અને કહે છે કે દેવી આપ કોણ છો? કૃપા કરીને આપ આપનો પરિચય આપો. ત્યારે સૂર્યપુત્રી યમુના જે છે એ પોતાનો પરિચય આપતા કહે છે કે અમો સૂર્યદેવના પુત્રી યમુના છીએ અને ભગવાન શ્રી હરિને પોતાના પતિ બનાવવાને અર્થે આ જ યમુના જલની અંદર અમે રહ્યા થકા દીર્ઘકાલથી તપસ્યા કરીએ છીએ. શ્રીમદ નારાયણ સિવાય અમે કોઈને પણ પતિ બનાવવા માંગતા નથી. આ પ્રમાણેની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણની પાસે જઈ અર્જુનજી યમુનાજીની બધી જ વાત જે છે એ ભગવાનને સંભળાવે છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ જે પોતે જ સાક્ષાત ભગવાન શ્રીમદ નારાયણ શ્રી હરિ હતા યમુનાજીની પાસે આવે છે. યમુનાજી પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી અત્યંત આનંદિત થઈ જાય છે અને પછી યમુનાજીને લઈને ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ આવે છે અને ઇન્દ્રપ્રસ્થથી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા આવે છે અને દ્વારકામાં આવી વિધિવત રીતે ભગવાન શ્રી કૃષ્ણ યમુનાજીનું પાણી ગ્રહણ કરે છે. આ પ્રમાણે યમુનાજી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પત્રાણી થયા હતા. યમુનાજી પોતાના ભાઈ યમરાજને બહુ પ્રેમ કરતા હતા. બંને ભાઈ બહેન વચ્ચે અતૂટ પ્રેમ હતો. યમુનાજી વારે વારે પોતાના ભાઈને કહે કે ભાઈ કોઈક દિવસ તો તમે મારા ઘરે પધારો. મારા લગ્ન થયા અને કેટલા વર્ષ વ્યતીત થઈ ગયા છે પરંતુ કોઈ દિવસ તમે મારા ઘરે પધારતા નથી. ભક્તો આ કથા જે છે એ ભવિષ્ય પુરાણની અંદર આવે છે. યમરાજે કહ્યું કે બહેન ભગવાન શ્રીમદ નારાયણે મને એવા કાર્યની અંદર નિયુક્ત કરેલો છે કે એમાંથી હું નવરો જ નથી પડી શકતો. મને ક્યારેય પણ અવકાશ પ્રાપ્ત થતો નથી. એક સમયની વાત છે અચાનક ધર્મરાજ અર્થાત કે યમરાજ જે છે એ દ્વારકા પધાર્યા અને યમુનાજીના ઘરે પધારી યમુનાજીએ જોયું કે મારા ભાઈ આજે આવેલા છે તો અત્યંત આનંદિત થઈ ગયા. અગાડી જઈને પોતાના ભ્રાતાનું સ્વાગત કર્યું અને પ્રેમથી પોતાના મહેલમાં પધરાવ્યા. પોતાના કરકમલો દ્વારા રસોઈ બનાવી, સારા સારા વ્યંજન બનાવી પોતાના ભ્રાતાને આરોગ આપ્યા. યમરાજ અત્યંત તૃપ્ત થઈ ગયા. પછી એક સિંહાસનની ઉપર બિરાજમાન થયા. યમુનાજીએ એમની પૂજા કરી, આરતી ઉતારી. તે પછી ધર્મરાજ જે છે એ પોતાની બહેનને કહે છે કે બહેન તારી જે ઈચ્છા હોય તે મારી પાસે માંગ. યમુનાજી કહે છે કે ભાઈ આજે તમે અમારા ઘરે પધારેલા છો માટે તમે અમને એવું વરદાન આપો કે આજનો આ દિવસ જે છે એ ભાઈ અને બહેનના અનન્ય પ્રેમમાં લોકો મનાવે. આ દિવસે જે પણ કોઈ ભાઈ પોતાની બહેનના ઘરે જઈ એના ઘરનું ભોજન કરી એને ભેટ આપે એનો સુહાગ જે છે એ કાયમને માટે સુરક્ષિત રહે એવું તમે મને વરદાન આપો. પોતાના બહેનની આ પ્રમાણેની વાત સાંભળી યમરાજજી એમને તથાસ્તુ કહે છે અને કહે છે કે આજથી આ દિવસ જે છે એ ભાઈ બીજના નામથી ઓળખાશે
આ દિવસે જે પણ કોઈક ભાઈ પોતાની બહેનના ઘરે જઈ એના હાથનું ભોજન કરી એને ભેટ સામગ્રી અર્પણ કરશે તો એ બહેનનો જે સુહાગ છે એ હંમેશા સુરક્ષિત રહેશે. તે દિવસથી ભારત વર્ષની અંદર આ ભાઈ બીજ અર્થાત કે કારતક સુદ દ્વિતીયા, જેને ભૈયા દૂજા કહેવામાં આવે છે, ભાઈ બીજ કહેવામાં આવે છે, એ મનાવાય છે. આ કથા ભવિષ્ય પુરાણની અંદર ભક્તો જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને યમુનાજી એમનું જે દાંપત્ય જીવન જે છે એ અત્યંત સરળ હતું. ગ્રહસ્થ આશ્રમના ફલરૂપે ભગવાન શ્રી કૃષ્ણએ યમુનાજી થકી 10 બાળકોને પ્રગટ કરેલા હતા અને એક કન્યાને પ્રગટ કરેલી હતી. આ બધા જ બાળકો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ સમાન પરાક્રમી હતા. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલા જે છે એ સંકેલી લઈ જ્યારે ગોલોક પધારે છે ત્યારે યમુનાજી જે છે એ પુનઃ દ્વારકાથી મથુરા મંડલની અંદર આવે છે અને પોતાના જળની અંદર લીન થઈ જાય છે. એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણની 16,100 પત્ની જેને દસ્યુ લોકો જે છે એ હરણ કરી ગયા હતા. અને એઓ બધી દસ્યુના સકંજામાંથી મુક્ત થઈ અર્બુદ પર્વત પર આવે છે અને ત્યાં ડાલભ્ય નામના ઋષિ જે છે એ એની પાસે વેશ્યાવ્રત કરાવી એને શુદ્ધ કરે છે અને પછી આ 16,100 રાણી જે છે એ મથુરા મંડલની અંદર આવે છે. એ વખતે આ બધી જ રાણી જે છે એ વૈધવ્ય પ્રાપ્ત કરી ચૂકેલી હતી. મથુરા મંડલની અંદર આવ્યા બાદ એક દિવસ એ લોકો યમુના પુલિનની ઉપર યમુના સ્નાનને અર્થે આવે છે. ત્યાં જ એઓ યમુનાજીના દર્શન કરે છે. એ સમયે યમુનાજીએ 16 શણગાર કરેલા હતા. બધી જ રાણીઓ યમુનાજીની પાસે આવીને કહે છે કે દેવી, આપણા સ્વામી તો આપણો ત્યાગ કરીને ગોલોક પધારેલા છે અને અમને તો વૈધવ્ય પ્રાપ્ત થયું છે, પછી તમે આ સુવાસિનીને યોગ્ય એવા વસ્ત્ર શા માટે ધારણ કરેલા છે? આ પ્રમાણેની વાત સાંભળી યમુનાજી એ બધી રાણીઓ પ્રત્યે બોલ્યા કે હે બહેનો, ભગવાન શ્રી કૃષ્ણનો વિયોગ જે છે એ તમને થયો છે. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ તમને છોડીને ગયા છે, પણ મને તો એ ક્યારેય પણ છોડીને ગયા જ નથી. ભગવાન શ્રી કૃષ્ણ તો વ્રજની અંદર હંમેશા રહેલા જ છે, એટલે મને તો ક્યારેય પણ એનો વિયોગ થયો જ નથી. અને એટલે માટે અમે આ સુહાગણના વસ્ત્ર જે છે એ ધારણ કરેલા છે. આ પ્રમાણેની વાત સાંભળી બધી જ રાણીઓ જે છે એ કાલિંદીને ભૂમિ પર મસ્તક રાખી પ્રણામ કરવા લાગી. અને ત્યારબાદ યમુનાજીના નિર્દેશનથી એવો બધી વ્રજની અંદર એક રૂપે રહેલા ઉદ્ધવજીની પાસે જાય છે અને ઉદ્ધવજી એમને શ્રીમદ ભાગવતની કથા જે છે સંભળાવે છે. અને બાકી એની બધી જ રાણીઓ જે છે એ પોતાનો દેહ ત્યાગ કરી ભગવાનના ધામમાં જાય છે. આ પ્રમાણે ભક્તો શ્રીમદ ભાગવતની અંદર તથા
સ્કંદ પુરાણની અંદર શ્રીમદ ભાગવતનું જે મહાત્મય આવેલું છે તેની અંદર યમુનાજીની કથા જે છે એ જોવા મળે છે. ભક્તો, પદ્મ પુરાણની અંદર યમુનાજીનું ઘણું મહાત્મય જે છે એ ગાવામાં આવેલું છે. પદ્મ પુરાણના સ્વર્ગખંડની અંદર અધ્યાય 29 ભગવાન વેદવ્યાસજીએ યમુનાજીનો ઘણો મહિમા જે છે એ લખેલો જોવામાં મળે છે. ભગવાન વેદવ્યાસજી યમુનાજીનું મહાત્મય વર્ણવતા પોતે કહે છે કે જે કોઈ કર્મો શ્રદ્ધાથી રહિત કર્યા હોય તેઓનું ફલ ખરેખર અડધું જ મળે છે, પણ યમુનાના જળમાં જો સ્નાન કર્યું હોય તો તે શ્રદ્ધા રહિત કર્મો પણ યમુનામાં માત્ર સ્નાન કરવાથી સંપૂર્ણ ફળને અર્પણ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રદ્ધા રહિત કોઈ પણ કર્મ કરવામાં આવે તો એનું ફલ જે છે એ અડધું જ પ્રાપ્ત થતું હોય છે. પરંતુ જો યમુના જલની અંદર સ્નાન કરી દેવા માત્રથી એ કર્મ કરનારો સંપૂર્ણ ફલની પ્રાપ્તિ કરી શકે છે. ભગવાન વેદવ્યાસજી કહે છે કે જે મનુષ્ય કોઈ પણ કામના વિના કે કોઈ પણ કામનાથી યમુનામાં માત્ર સ્નાન કરવાથી જ આ લોકમાં કે પરલોકમાં કોઈ પણ દુઃખોને દેખતો જ નથી, અર્થાત કે એના બધા જ દુઃખો જે છે એ યમુનાજીની અંદર સ્નાન કરવા માત્રથી સમાપ્ત થઈ જાય છે. જેમ ચંદ્રમાં પખવાડિયાની અંદર વધે છે અને ઘટે છે, તેમ યમુનામાં સ્નાન કરવાથી મનુષ્યનું પાપ જે છે એ નાશ પામે છે અને પુણ્ય જે છે એ અવશ્ય વૃદ્ધિ પામે છે. જેમ સમુદ્રમાં વિવિધ રત્નો સુખેથી આવી મળે છે, તે જ પ્રમાણે યમુનામાં કરેલું સ્નાન આયુષ્ય, ધન, સ્ત્રીઓ તથા સંપત્તિઓને ઉત્પન્ન કરી આપે છે. જેમ કામધેનુ હર કોઈ ઈચ્છાને પૂર્ણ કરે છે અને ચિંતામણી રત્ન જેમ હર કોઈ ધારેલું મેળવી આપે છે, તે જ પ્રમાણે યમુનામાં કરેલું સ્નાન સર્વ મનોરથોને પૂર્ણ કરી આપે છે. કેવલ સ્નાન કરવા માત્રથી જ યમુનાજી જે છે એ સમસ્ત કામનાઓ પૂર્ણ કરનારી છે. જે પ્રમાણે સતયુગમાં તપશ્રેષ્ઠ ગણાય છે, ત્રેતાયુગમાં જ્ઞાન તથા યજ્ઞ યાગ ઉત્તમ ગણાય છે અને દ્વાપર તથા કલિયુગમાં દાન ઉત્તમ મનાય છે, તે જ પ્રમાણે યમુના નદી પ્રત્યેક યુગમાં શુભ ગણાય છે. યમુનાજી દરેક યુગની અંદર સર્વોત્તમ ગણાયેલી છે. સતયુગ આદિ જે 4 યુગ જે છે એ દરેક યુગની અંદર યમુનાજી સર્વોત્તમ મનાયેલી છે, એવું અહીં ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે. હવે ભગવાન વેદવ્યાસજી ભરતખંડની અંદર જન્મ લેવા છતાં પણ જે લોકો યમુના સ્નાનથી વંચિત છે તેને વિશે ધિક્કારપૂર્ણ વચન ઉચ્ચારતા પોતે કહે છે કે આ ભરતખંડ વિશેષ કરીને કર્મભૂમિ છે, જ્યાં જન્મ ધારણ કરી જેઓ યમુના સ્નાન કરતા નથી તેઓને આ જન્મ લેવાનું કોઈ ફલ પ્રાપ્ત થતું નથી, અર્થાત કે તેઓનો જન્મ જે છે એ નિષ્ફળ રહ્યો છે. જેમ અમાસે ચંદ્રના મંડલમાં કે આકાશ વિશે પણ ઐશ્વર્ય પ્રકાશતું નથી, તેમ યમુનાજીના જળમાં સ્નાન કર્યા વિના કોઈ પણ જળમાં સત્કર્મ દીપતું નથી. એક બાજુ બીજી બધી જ નદીઓમાં તમે સ્નાન કરેલું હોય
અને એ સ્નાન કરવાથી તમને સત્કર્મની પ્રાપ્તિ થતી હોય, પરંતુ જો તમે યમુનાજીની અંદર સ્નાન નથી કરેલું તો તમારું એ સત્કર્મ જે છે એ દીપતું નથી, એવું ભગવાન વેદવ્યાસજી અહીં કહી રહ્યા છે. ભગવાન વેદવ્યાસજી કહે છે કે જેમ યમુનામાં માત્ર સ્નાન કરવાથી શ્રી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે, તેમ વ્રતો, દાનો તથા તપથી પણ તે પ્રસન્ન થતા નથી. કેવલ સ્નાન કરવા માત્રથી જ ભગવાન વિષ્ણુ જે છે એ પ્રસન્ન થાય. એવા પ્રસન્ન તો ભગવાન મોટા મોટા વ્રતો કરવાથી, મોટી મોટી તપસ્યા કરવાથી પણ પ્રસન્ન થતા નથી. એ ભગવાન કેવલ યમુનાજીની અંદર સ્નાન કરવા માત્રથી જ પ્રસન્ન થઈ જાય છે. જેમ પાણીમાં પરપોટા અને પક્ષીઓના બીજા ઈંડા કેવલ નાશ માટે જ ઉત્પન્ન થાય છે, તેમ આ સંસારમાં જન્મ લઈ યમુના જળમાં જેણે સ્નાન કર્યું ન હોય તેઓ કેવલ નકામા જ જન્મેલા છે એમ જાણવું. કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો અને પછી જો યમુના સ્નાનથી તમે વંચિત રહ્યા તો તમારો આ મનુષ્ય જન્મ જે છે એ એડે જ ગયો છે એમ જાણી લેવું. ભક્તો, આ વાત ભગવાન કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસજીએ પદ્મપુરાણની અંદર લખેલી છે. ભગવાન વેદવ્યાસજી અહીં પુનઃ કહે છે કે જેમ ચંદ્રમાં મેઘ મંડળથી છૂટી જઈ નિર્મલપણે પ્રકાશે છે, તેમ યમુનામાં સ્નાન કરાયેલા લોકો સર્વ પાપોથી છૂટી જઈ પ્રકાશમાન બને છે. જે કોઈ પાપ વાણી, મન તથા કર્મથી કર્યું હોય ને તાજું, સૂકું, નાનું, હલકું કે ભારે હોય, તે પણ અગ્નિ જેમ લાકડાઓને બાળી નાખે છે, તેમ યમુનામાં જો સ્નાન કર્યું હોય તો તે હર કોઈ પાપને બાળી નાખે છે. નાનું હોય કે મોટું હોય, મનથી, વાણીથી કે ક્રિયા દ્વારા જો પાપ થયું હોય ને, અને યમુનામાં જઈને જો તમે સ્નાન કરી લેવું ને, તો એ સ્નાન કરવા માત્રથી બધા પાપોથી એ જીવાત્મા જે છે મુક્ત થઈ જાય છે. જે કોઈ પાપ જાણતા કે અજાણતા પણ કર્યું હોય તે સર્વે પાપ યમુનામાં માત્ર સ્નાન કરવાથી નાશ પામે છે. યમુનામાં જેઓએ સ્નાન કર્યું હોય તે બધાએ લોકો નિષ્પાપ થઈ વિશુદ્ધ થાય છે અને અંતે ભગવાનના ધામની અંદર જાય છે. આ વાત ભક્તો અહીં આ પદ્મપુરાણની અંદર લખેલી છે કે કેવલ સ્નાન કરવા માત્રથી જ મનુષ્ય જે છે એ ભગવાનના ધામમાં જવાનો અધિકાર પ્રાપ્ત કરી લે છે. ભગવાન વેદવ્યાસજી પુનઃ કહે છે કે સર્વ ઈચ્છિત ફલને આપનાર તે યમુનાના જળમાં જેવો નાહ્યા હોય તેઓ મૃત્યુ બાદ ચંદ્ર તથા સૂર્ય આદિ ગ્રહોના જેવા ઉત્તમ ભોગને ભોગવે છે. એ જ કારણે યમુનાને મોક્ષ દેનારી કહેલી છે. કેવલ સ્નાન કરવા માત્રથી મનુષ્ય જે છે એ વિશુદ્ધ થઈ જાય છે અને મૃત્યુ બાદ એ વ્યક્તિ ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે અને તે લોકમાં જઈ એ દિવ્ય ભોગોને ભોગવે છે. માટે ભક્તો, ચારેય યુગોની અંદર સર્વોત્તમ એવી યમુના નદીની અંદર તમે એક વખત પણ સ્નાન કરવા અવશ્ય જજો. કારણ કે ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ તપસ્યાથી, વ્રતથી કે જપથી એટલા પ્રસન્ન થતા નથી. એવા કેવલ યમુનાજીની અંદર સ્નાન કરવા માત્રથી એ પ્રસન્ન થઈ જાય છે. આ વાત અહીં ભગવાન વેદવ્યાસજીએ પોતાના સ્વમુખે કહેલી છે. માટે ભરતખંડની અંદર
જન્મ ધારણ કરી જો તમે બધા યમના સ્નાનથી વંચિત છો તો તમારા આ જન્મને ધિક્કાર છે. ભગવાન વેદવ્યાસજી પુનઃ કહી રહ્યા છે કે જો મથુરા જઈએ યમુનામાં સ્નાન કર્યું હોય તો તેવા મનુષ્યને એ યમુનાજી જે છે એ મોક્ષ દેનારી છે, તેમજ અધિક પુણ્યને વધારનારી છે. અને એ સિવાયના બીજા સ્થળે રહેલી યમુના પણ અધિક પુણ્યને વધારનારી તેમજ મોટા પાપોને હરનારી તથા પુણ્યદાયી ગણાયેલી છે. મથુરાની અંદર યમુનાજીનો ઘણો મહિમા બતલાવવામાં આવેલો છે. મથુરા ગયા અને મથુરામાં જઈ યમુનાજીમાં સ્નાન કરેલું હોય તો એ યમુનાજી અવશ્ય એ જીવાત્માનું કલ્યાણ કરનારી છે. પરંતુ અન્ય સ્થાનની અંદર પણ યમુનાજી વહે છે. એ સ્થાનની અંદર પણ જો તમે જઈને સ્નાન કરો તો એ સ્નાન પણ જે છે એ અધિક પુણ્યદાયી છે. અર્થાત કે યમુનાજી જે છે એ જીવાત્માના પુણ્યને ત્યાં વધારનારી છે અને મોટા મોટા પાપો જે છે તેને હરનારી થાય છે. વળી મથુરામાં સ્નાન કરવાથી તે વિષ્ણુ ભક્તિને આપનારી થાય છે. તેથી જ ભક્તિભાવથી કોઈ પણ મનુષ્ય જો યમુનામાં સ્નાન કરે છે તો કરોડો હજારો વર્ષો સુધી શ્રી હરિની સમીપમાં વસે છે. એટલું જ નહીં પણ હર કોઈ મનુષ્ય ભલે સાંખ્ય જ્ઞાનથી રહિત હોય તો તેઓ પણ જો યમુનાજીમાં નાહ્યા હોય તો અવશ્ય મુક્તિ પામે છે. યમુનાજી ભક્તિને આપનારા પણ છે. અને કોઈક વ્યક્તિ કાળે કરીને કદાચ અજ્ઞાની રહ્યો હોય, એની પાસે શાસ્ત્રનું જ્ઞાન નથી, એવો મનુષ્ય પણ જો યમુનાજીમાં જઈને સ્નાન કરી દે ને તો એ અવશ્ય મુક્તિને પામે છે. પરંતુ એ સ્નાન જે છે એ મથુરામાં જઈને કરવાનું છે, કારણ કે ત્યાં યમુનાજી જે છે એ પોતાના પૂર્ણ વૈભવથી વહી રહ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણની એ લીલાભૂમિ છે. અને લીલાભૂમિના કાંઠે એ વહેતા હોવાથી યમુનાજીનું આટલું મહાત્મ્ય છે. તો એક વખત મથુરા જઈને તમે જો યમુના સ્નાન કરી લેવું ને તો યમુનાજીની કૃપાથી તમે ભગવાનની દુર્લભ ભક્તિ જે છે એ પણ પ્રાપ્ત કરશો અને અંતે જતા ભગવાનના ચરણાર વિંદરને પણ પ્રાપ્ત થશો. એવું અહીં ભગવાન વેદવ્યાસજી પોતાના સ્વમુખે કહી રહ્યા છે. માટે ભક્તો, મથુરા જઈને એક વખત યમુનાની અંદર સ્નાન અવશ્ય કરજો. એવું ભગવાન કૃષ્ણ દ્વૈપાયનજી કહી રહ્યા છે. કોઈ વ્યક્તિને એવો સંશય થાય કે બધી જ નદીઓનું પાણી જે છે એ શ્વેત હોય છે અને યમુનાજીનું જલ જે છે એ શ્યામ કેમ છે? તો આ સંબંધની અંદર સ્કંદ પુરાણની અંદર એક કથા આવે છે. સ્કંદ પુરાણના બ્રાહ્મખંડ ચાતુર્માસ્ય મહાત્મય અધ્યાય 25 ની અંદર આ કથા આવે છે. કથા એવી હતી કે એક દિવસ ભગવાન શંકરે પાર્વતીજીને ભગવાન શ્રી કૃષ્ણનું મહાત્મય જે છે એ બતલાવ્યું અને એને લઈને માતા પાર્વતી જે છે એ ભગવાન શ્રીમન નારાયણને પ્રસન્ન કરવાને અર્થે તપસ્યા કરવા માટે જતા રહ્યા. પાર્વતીજી
તપસ્યાની અંદર સંલગ્ન થઈ ગયા એટલે ભગવાન શંકર જે છે એ એકાકી જ પૃથ્વીની ઉપર વિચરણ કરવા લાગ્યા. એક દિવસની વાત છે, ભગવાન શંકર વિચરણ કરતા કરતા યમુનાજીના તટ ઉપર આવ્યા. યમુનાજીનો તટ જે છે એ અત્યંત સુશોભિત હતો. ભગવાન શંકરની ઈચ્છા થઈ કે લાવો યમુના જળની અંદર સ્નાન કરી લઈએ. એટલે ભગવાન શંકર જે છે એ યમુના જળની અંદર સ્નાન કરવા માટે પધાર્યા. અને જેવા એવો યમુના જળની અંદર સ્નાન કરવા માટે પધારે છે, તેવા જ એમના શરીરમાંથી અગ્નિ પ્રગટ થાય છે. એના શરીરની અગ્નિથી યમુનાજીનું જલ જે છે એ શ્યામ થઈ જાય છે. આ પ્રમાણે પોતાનું જળ શ્યામ થયેલું જોઈ યમુનાજી જે છે એ ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગે છે અને કહે છે કે હે દેવસ્વર, મારી ઉપર પ્રસન્ન થાઓ, અમે તમારે આધીન છીએ. એટલે ભગવાન શંકર જે છે એ યમુનાજીની ઉપર અત્યંત પ્રસન્ન થાય છે અને એમને આશીર્વાદ આપે છે કે હે યમુના, અમે જે સ્થાન પર સ્નાન કરેલું છે એ સ્થાન આજથી હર તીર્થના નામથી ઓળખાશે. અને જે પણ કોઈક વ્યક્તિ આ હર તીર્થની અંદર સ્નાન કરશે એના બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જશે. આટલું કહીને ભગવાન શંકર ત્યાંથી વિદાય થાય છે. અને તે દિવસથી યમુનાજીનું જલ જે છે એ યમુનાજીનું જલ એ શ્યામ થઈ ગયું હતું. આ પ્રમાણેની કથા ભક્તો સ્કંદ પુરાણની અંદર જોવા મળે છે. ભક્તો, ગર્ગ સંહિતાની અંદર ગર્ગાચાર્યજીએ યમુનાજીની ઉપાસના કરવાને અર્થે શ્રી યમુના કવચ, શ્રી યમુના સ્તોત્રમ, યમુના સહસ્રનામ ઇત્યાદિકનો ઉલ્લેખ કરેલો છે કે જે કવચ જે છે એનો જાપ કરતા, એ સ્તોત્રનો જાપ કરતા અને યમુનાજીના સહસ્ર નામનો જાપ કરતા સાધકની ઉપર યમુનાજીની કૃપા અવશ્ય ઉતરે છે. ગર્ગ સંહિતાની અંદર માધુર્ય ખંડ છે. માધુર્ય ખંડની અંદર 16, 17, 18 અને 19મા અધ્યાયની અંદર યમુનાજીના સ્તોત્રનો, કવચનો અને એમના સહસ્ર નામનો ઉલ્લેખ ગર્ગાચાર્યજીએ કરેલો છે. તો જે પણ કોઈક વ્યક્તિ યમુનાજીની પ્રસન્નતા ઈચ્છતો હોય તેણે આ યમુનાજીના કવચનો, એમના સ્તોત્રનો અને એમના સહસ્ર નામનો પાઠ અવશ્ય કરવો, જેથી કરીને યમુનાજી જે છે એ સાધકની ઉપર પોતાની કૃપા જે છે એ અવશ્ય વરસાવશે. આ પ્રમાણે ભક્તો, શ્રાવણ સુધી તૃતીયાને દિવસે માતા યમુનાજીનું પ્રાગટ્ય થયું હતું. તો એમના જીવન વિશે આપણે થોડી સંક્ષિપ્તની અંદર ચર્ચા જે છે એ શ્રવણ કરી. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ.
જય સ્વામિનારાયણ.